સ્વાગત છે દોસ્તો ગુજરાત મિટ્ટી કલામાં। દોસ્તો આજે અમે તમને બતાવીશું માટીના કડવા, જે કડવા ચોથની વ્રત રાખવાનું હોય છે એના માટેના કડવા છે। જો અત્યારે અમે એકદમ તૈયાર કરી નાખ્યા છે અને અમારી પાસે એવા ઘણી બધી વેરાયટી છે, એ પણ તમને બતાવી દઈએ। અત્યારે જો મારા પપ્પા અને મારી મમ્મી સુકાવા માટે બહાર કાઢી રહ્યા છે। તો આ બાજુ દોસ્તો તમે જોઈ શકો છો, અમારી પાસે છે કડાવાળા ધૂપડિયા, આ હેન્ડલવાળા ધૂપડિયા છે અને એના પછી આવે છે રામપાતર। તો આ રહ્યા અમારા રામપાતર દોસ્તો, જુઓ આની અંદર ઝવેરા વાવવામાં આવે છે। તો પપ્પા કેટલા નંગ અત્યારે બહાર કાઢ્યા તમે? 1000 નંગ કડવા કાઢી દીધા બહાર। તો દોસ્તો જો 1000 નંગ તો મારા મમ્મી પપ્પાએ કાઢી દીધા છે બહાર, અને હજુ ઘણા ખરા બાકી છે। બધા કડવા જ છે અને હું તમને બીજી પણ આઈટમ બતાવું। તો આ બધા પપ્પા કોડિયા છે ને દિવાળીના? આ જુઓ દોસ્તો, દિવાળીના કોડિયા કેટલા બધા અંદર રાખેલા છે, આ જુઓ। અને અહીંયા પણ ધૂપડિયા છે, કડવા ચોથના છે, અને આ સૂકા કોડિયા છે જે તગારામાં ભરેલા છે, અને અત્યારે સુકવવાની પ્રોસેસ ચાલુ છે। કેટલા કોડિયા બનાવ્યા છે પપ્પા? 2000 રોજ બનાવે, રોજ 2000 કોડિયા બનાવે છે। ચલો દોસ્તો, અમારે જે અત્યારે રોજના 2000 કોડિયા બને છે, 300-400 કોલડીઓ બને છે, એવું બધું અમે આઈટમ બનાવતા રહીએ છીએ। અને આ કોડિયા કેવી રીતે બને છે ચલો હું તમને ચાકડા ઉપર બતાવું। તો પપ્પા ખાટલા ઉપર શું સૂકવેલું છે અત્યારે? અખંડ દીવા છે। જો દોસ્તો 3 ખાટલા ઉપર અમારા અખંડ દીવા સૂકવેલા છે, હું તમને નજીકથી બતાવું। આ જુઓ, આ છે અમારા અખંડ દીવા, એવા 3 ખાટલા ઉપર છે, જોઈ લો અત્યારે તમે। આ જેવા સુકાઈ જશે એટલે પછી આને અમે ભઠ્ઠીમાં પકવી નાખશું। એ પણ વિડીયો અમારો આવશે થોડા ટાઈમમાં। તો અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરી અને ફોલો કરજો દોસ્તો, અને કમેન્ટ કરજો કે ક્યાંથી અમારો વિડીયો તમે જોઈ રહ્યા છો। દોસ્તો તમને માટીના વાસણ તો અમે બહુ બતાવી દીધા, પણ અમારી જે તમને સામે મારા પપ્પા ઊભા છે દેખાય છે, અમારી માટલા પકાવવાની ભઠ્ઠી છે, અને અમારી અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે। જો ટૂંક જ સમયમાં અમારે માટલા પકાવવાના છે। અહીંયા બધું ઘાસ ઉગેલું હતું, એ ઘાસ અમે ચોખ્ખું કરી દીધું છે, અને હવે આ ભઠ્ઠી આને ખોલી અને તપાડી અને પછી અમે માટીના વાસણો છે પકવશું। પપ્પા કેટલા દિવસ લાગશે અંદાજે આપણને આમ ભઠ્ઠી પકવતા? 8 દિવસ લાગશે, 8 દિવસ, અઠવાડિયું જેવું થઈ જશે દોસ્તો, 8 થી 10 દિવસ લાગશે। પણ આવશે મજા કઈ રીતે માટીના વાસણો પકાવવામાં આવે છે, ભઠ્ઠીમાં કઈ રીતે રાખવામાં આવે છે। અને સામે અમારી નાની ભઠ્ઠી પણ છે, જે અત્યારે એની અંદર અમારા માટીના વાસણો છે એથી અમે એને મેણિયા અને પ્લાસ્ટિકની મદદથી ઢાંકી દીધું છે, અમારો માલ બગડે ને એ કારણે। આ જુઓ અમારી ભઠ્ઠી છે, આ જુઓ। અને જે અમારું સામે તમને પીળા કલરનું મેણિયું ઘર ઉપર નાખેલું દેખાય છે, એ અમારા ઘર છે। અને આ ભઠ્ઠીની અંદર માલ છે, એક બહાર કાઢશું ત્યારે પણ અમે તમને બતાવીશું। આ ભઠ્ઠી કંઈક આ રીતે હોય છે, જો અમે ટાંકી દીધી છે પૂરી તરહથી। અહીંયા અમે લકડા નાખીશું, હું તમને બહાર બતાવી દઉં, જુઓ। અને આ પાઇપોનું પૂરું સેટઅપ છે કરેલું, એ અહીંયા નીચે લકડા નાખીશું, અને એ લકડા પાઇપને અડશે, ને પાઇપ ઉપર પણ અમારું થોડું આ રીતે લકડા નાખેલા હશે, અને અંદરથી લકડા સળગશે, અને અમે પાઇપ ઉપર નાખ્યા હશે, મૂક્યા હશે માટલા પકવવા માટેના। તો આ છે દોસ્તો કોડિયા બનાવવાની રીત। તો 2 ચાકડા ચાલુ છે, અને બંને ચાકડા પર અમારે જે દિવાળીના કોડિયા છે બનાવવાનું ચાલુ છે। તો હું તમને બતાવું નજીકથી કે કઈ રીતે બનાવવામાં આવે છે। તો આ જુઓ દોસ્તો, આપણે સરસ મજાનું કોડિયું પણ બનીને તૈયાર થઈ ગયું છે, અને આ ચાકડા પર આપણે કોડિયા જ બને છે, જુઓ તમે। તો આપણું કોડિયું તૈયાર થઈ ગયું છે બનીને। જેવા જ કોડિયો બનીને તૈયાર થઈ જાય તો એને પાટિયા પર મૂકવામાં આવે છે, અને આ બાજુ સાઈડમાં મૂકી દઈએ, જેથી કઠણ થાય, એના પછી અમે એને સૂકવી દઈએ છીએ। તો ચલો દોસ્તો, હવે મળીએ નવા વિડીયોમાં।